તો નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ જયેશ સોઢાની ધર્મપત્નીએ સૌથી મોટો ખુલાસો કર્યો છે। જે બિલકુલ જયેશ સોઢાની જે પત્ની છે એમને ભાઈ સૌથી મોટો ખુલાસો કર્યો છે અને શું કીધું છે એ તમને આખો વિડીયો બતાવવાનો છું, એટલે ખાસ મારા ભાઈઓ અને બહેનો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને હમણાં તમને આખો વિડીયો બતાવવાનો છું, એટલે ખાસ મારા ભાઈઓ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। પણ એની પહેલાં તમને કહી દઉં કે તમને ખબર છે ભાઈ કે જયેશ સોઢા કેવા માણસ છે, બહુ ઈમાનદાર માણસ છે। પણ ભાઈ ખબર નહીં કે માયરાબેન સોયા કેમ આવું પગલું ભર્યું હશે। હા, એ ચોક્કસ છે કે ભાઈ 4 વર્ષનો પ્રેમ છે, બબુડી ને ટકુડી ને આ બધું થયું છે ભાઈ। પણ જ્યારે વાત આવે છે ભાઈ લગ્ન કરવાની, ત્યારે આ જીવનની સમાપ્તિ થઈ જાય છે। જ્યારે માયરાબેનને ખબર પડે છે કે ભાઈ જયેશભાઈને ઓલરેડી 2 પુત્રો છે અને એમની પણ પત્ની છે, ત્યારે ભાઈ ત્યાંનું ત્યાં જ એમનું દિલ તૂટી જાય છે અને પોતે આ જીવન છોડીને જતા રહે છે। પણ અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, પણ અત્યારે હું તમને જે માહિતી દેવાનો છું મારા ભાઈઓ, આ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત માહિતી તમને દઈ રહ્યો છું, જેથી ચોક્કસપણે ન કહી શકાય કે આ માહિતી સાચી છે કે ખોટી છે, પણ એ ચોક્કસ કહી શકાય કે આ માહિતી છે એ સાહેબ સોશિયલ મીડિયામાંથી મળતી આવી છે। તો અત્યારે વાત કરવામાં આવે તો જયેશ સોઢાની ધર્મપત્ની એવું કહી રહ્યા છે, આ સોશિયલ મીડિયાની તમને વાત કરું છું ભાઈ, હા સાચી હોઈ શકે ને ખોટી હોઈ શકે છે, કેમ કે ભાઈ સોશિયલ મીડિયામાં બધી માહિતી મળે એ સાચી હોય કે ખોટી હોય એ બિલકુલ ન કહી શકાય। તો ભાઈ જયેશ સોઢાની જે ધર્મપત્ની છે એને સૌથી મોટો ખુલાસો એવો કર્યો છે કે જયેશભાઈ સોઢાને એવું કીધું છે કે અમારો જે પતિ છે એ ભાઈ ખૂબ જ ઈમાનદાર છે, ભગવાનનો માણસ છે, જે લોકોને જેવું કહેવું હોય એવું કહેવા દો, પણ કે અમારો પતિ છે એ ભાઈ ખૂબ જ સારો પતિ છે અને એમને જાણે જોઈને આવું નથી કર્યું। માણસ હોય તો માણસની રીતે માણસની ભૂલ થઈ જાય છે, પણ બેનને પણ ઘરે આવીને કહેવું પડે અને બેને આવું પગલું ભરી લીધું, ત્યાર પછી અમે પણ શું કરી શકો। આ બેન એવું કહી રહ્યા છે। એટલે હવે તમને શું લાગે છે ભાઈ કે આમાં સાચું કોણ છે? જયેશ સોઢાની પત્ની સાચી વાત કરી રહી છે કે પછી ભાઈ માયરા સોયા સાચા છે કે પછી જયેશ સોઢા? મારા ભાઈઓ કમેન્ટ કરીને જરૂર બતાવજો। બસ આજ માટે આટલું જ રાખીએ છીએ અને આવા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।